ગુજરાતે વિરાસત અને વિકાસને સાથે લઈને શ્રેષ્ઠ શાસન પ્રણાલીની સ્થાપના કરી છે. દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિરાસતથી વિકાસની થીમ સાથે ગુજરાત આનંદપુરથી એકતાનગરના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઇસમાં પ્રથમ સ્થાન મેળવીને રાજ્યને ગૌરવ અપાવ્યું. વડાપ્રધાનશ્રીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાજધાનીની બહાર કરવાની જે પહેલ કરી હતી તે પરંપરા અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી વનવાસી બહુમૂલ્ય ધરાવતા તાપી જિલ્લામાં કરી, જ્યાં તેમણે ₹240 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. પેરેગ્રાફ. કોઈ પણ કાર્યસિદ્ધિ પાછળ સચોટ આયોજન અને પૂર્વ તૈયારી હોય છે. આવી જ પૂર્વ તૈયારી પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ રાખવાની હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને જોબ સીકર નહીં જોબ ગીવર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર દેશમાં સ્વામિત્વ યોજના અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાવ્યું, જેમાં ગુજરાતના લગભગ 415 ગામડાઓના હજારો નાગરિકો લાભાન્વિત થયા હતા. કેન્દ્રીય ગૃહ અને રાજ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને ઐતિહાસિક વડનગરમાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. વડનગરના પુરાતત્વીય વારસાને ઉજાગર કરતું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે નવનિર્મિત પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનો તેમાં સમાવેશ થાય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મંત્ર સાથે ગુજરાતે વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે, ત્યારે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સચેન્જના ફ્યુચર એન્ડ ઓપ્શન્સનો પ્રારંભ થયો છે. તો સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ફિનટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવીન તકો પૂરી પાડશે. પેરેગ્રાફ. ગુજરાતને પસંદગીના ગ્લોબલ કેપેસિટી હબ તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીનું મુખ્યમંત્રીશ્રીએ લોન્ચિંગ કર્યું. નિરામય આરોગ્ય માટે આહાર પ્રણાલી સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે પૌષ્ટિક આહારને પ્રોત્સાહન આપવા રાજ્યની મહાનગરપાલિકાઓમાં મિલેટ ઉત્સવનો પ્રારંભ થયો છે. નોંધપાત્ર વાત એ છે કે રાજ્યમાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પાક્ષિકનો પ્રસ્તુત આંક સંયુક્ત રીતે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. વર્તમાન અંકમાં નિર્ણયો